નમસ્કાર મિત્રો. આજે સીધું ને સટમાં આપણે ઇન્ડિયા ગઠબંધન, જે વિપક્ષી એકતાનું ગઠબંધન હતું, અમે હતું કહી રહ્યા છીએ, એના ઉલાળિયા થઈ રહ્યા છે, એની આપણે વાત કરવાના છીએ. હરિયાણામાં કોંગ્રેસ જીતે છે એ વાત લગભગ બધા કબૂલતા હતા, પરંતુ ત્યાં કોંગ્રેસ ભૂંડા હાલે હારી અને ભારતીય જનતા પાર્ટી જીતી ગઈ. ત્રીજી વખત જીતી અને ગઈ વખતે બહુમતી નહોતી મળી, આ વખતે ભવ્ય બહુમતી મળી. મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી એનો જ વિજય રથ આગળ વધી રહ્યો છે એવું બધા કહેતા હતા. અમે તો એમ કહેતા હતા કે કીપ યોર ફિંગર ક્રોસ, કારણ કે રાજકારણમાં કયા પ્રવાહો ક્યારે બદલાય એ કંઈ કહેવાય નહીં, અને આપણે જ્યોતિષી નથી એટલે આપણે કોઈ ભવિષ્યવાણીઓ કરતા નહોતા અને કરતા નથી, અને ખાસ કરીને પરિણામ વિશે તો આપણે ક્યારેય ભવિષ્યવાણી કરતા નથી. આપણા એપિસોડની અંદર આપણે બહુ સ્પષ્ટપણે કહીએ છીએ કે અમે ફેક્ટ્સ મૂકીએ છીએ, અને ફેક્ટ્સ એ કેટલાક લોકોને અનુકૂળ આવતી હોય, કેટલાક લોકોને પ્રતિકૂળ આવતી હોય, પણ ફેક્ટ્સ કેન નોટ બી ડિનાઇડ. અને ભવિષ્યવાણી આપણે કરતા નથી કે આ જીતશે કે પેલો જીતશે. પણ મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, શરદ પવારની એનસીપી અને રાહુલ ગાંધીની કોંગ્રેસ એ ભૂંડા હાલે હારી અને ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વમાં જે મહાયુતિ રચાઈ છે એ બહુમતી સાથે, ભવ્યાતિ ભવ્ય બહુમતી સાથે સત્તામાં આવી. 13 દિવસ પછી સરકાર રચી શક્યા એ જુદી વાત છે. હજુ ખાતાની ફાળવણી નથી થઈ શકતી એ જુદી વાત છે, પણ સત્તા એમની પાસે છે. અને સત્તામાં આવતાની સાથે જ જરા વંકાયેલા એકનાથ શિંદે મુખ્યમંત્રીમાંથી નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લેશે કે કેમ, એની ગળમથલ ચાલતી હતી. એ ત્રાગા કરી રહ્યા હતા. આજ દિવસ સુધી એમને ગૃહ મંત્રાલય નહીં આપવાના ભારતીય જનતા પાર્ટીના નિર્ણયમાં કોઈ ફેરફાર થયો નથી, અને એટલા માટે ખાતાની ફાળવણી થઈ શકી નથી. પરંતુ ભારતીય જનતા પાર્ટીને નતમસ્તક થઈને દેવેન્દ્ર ફડણવીસની ટીમમાં નાયબ મુખ્યમંત્રી તરીકે જોડાઈને અજીત દાદા પવાર એ જે લાભ ખાટી રહ્યા છે, એમના પરિવારજનોની 1000 કરોડની સંપત્તિ, જે આમ તો પહેલા બેનામી કહેવાતી હતી, જે આવકવેરાએ જપ્ત કરેલી હતી, એ એમને પાછી મળી ગઈ છે. અગાઉ પ્રફુલ્લ પટેલને પાછી મળી ગઈ હતી. એટલે સત્તા સાથે રહેવાના જે લાભ છે એ લાભ ખાટવા માટે હવે મરાઠીમાં એક म्हण છે એટલે કહેવત છે કે રાहुल गांधी यांच्या डोक्यावर खापर फोडायचं. રાહુલ ગાંધીના માથે દોષનો ટોપલો ઓઢાડવો અને આ જે વિપક્ષી મોરચો ઇન્ડિયા ગઠબંધન એ હવે વેરવિખેર થવામાં આવી ગયું છે. બધાને પોતપોતાના ગણિત છે. દાદાને જે રીતે 70,000 કરોડના કૌભાંડમાંથી નરેન્દ્ર મોદી, અમિત શાહે ક્લીન ચીટ આપી દીધી, એમના પત્ની સુનેત્રા પવારને, જે રાજ્યસભાના સભ્ય છે, લોકસભામાં એ હારી ગયા, શરદ પવારની દીકરી
સુપ્રિયા સુળેની સામે એ સુનેત્રા પવાર 25,000 કરોડના કૌભાંડમાં સંડોવાયેલા મનાતા હતા. એમને ક્લીન ચીટ મળી ગઈ અને છોગામાં 1,000 કરોડની પ્રોપર્ટી એમને એટલે કે દાદાને, સુનેત્રાને અને એમના પુત્રને એ પાછી મળી ગઈ. આમ તો બેનામી ગણાઈ હતી, પણ હવે એમની થઈ ગઈ. આ લાભ જોઈને જેમની સામે નરેન્દ્ર મોદીની સરકારના એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટે અથવા આવકવેરા ખાતાએ અથવા તો સીબીઆઈએ અથવા તો એનઆઈએ અથવા તો કેન્દ્રીય બીજી એજન્સીઓએ જે કંઈ ખટલા દાખલ કર્યા છે એ બધા જ વિરોધ પક્ષના નેતાઓ હવે મોદી ના શરણે જવા માટે, સાષ્ટાંગ કરવા માટે લગભગ તલપાપડ છે. અને એનો અણસાર આપણને સૌથી પહેલા તો સમાજવાદી પાર્ટીમાંથી મળ્યો કે બાબરી મસ્જિદના સંદર્ભમાં જે મહાવિકાસ આઘાડીની શિવસેના એટલે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના એણે જે કંઈ ટ્વીટ કર્યું એની સામે સમાજવાદી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો અને એણે પોતાની જાતને જરા વિપક્ષથી દૂર કરવાની શરૂઆત કરી, જે રીતે માયાવતી પોતે દૂર કરી રહ્યા હતા. માયાવતી તો મોદી શાહના તાલે નાચે છે, રાજકારણમાં નાચે છે, આમ નહીં. પાછું કોઈ ગેરસમજ ન કરે. અને અખિલેશ યાદવ એ આ ઇન્ડિયા ગઠબંધનના નેતા થાય એવું એમની પાર્ટીના જે નેતાઓ છે એમણે ગાણું ગાવાનું શરૂ કર્યું. મમતા દીદી કાં પાછળ રહી જાય? મમતા દીદીની તો વડાપ્રધાન થવાની ઈચ્છા હતી, પણ મમતા દીદીના અનેક નેતાઓ, તૃણમૂલ કોંગ્રેસના નેતાઓ, ખાસ કરીને એમના ભત્રીજા રામ અભિષેક અને બીજા અનન્ય સાથીઓની વિરુદ્ધમાં એવા ખટલાઓ છે કે જ્યાં એમની ધરપકડ થઈ શકે. અને એટલા માટે મમતા દીદીએ પણ પોતાની હેટ નેતૃત્વમાં, વિપક્ષી મોરચાના નેતૃત્વમાં આમ જાણે કે નાખી એમ કહીએ તો ચાલે. શરદ પવારે એને સમર્થન આપ્યું, કારણ કે શરદ પવાર આમ તો દેશના મોટા ચાણક્ય ગણાતા હતા અને આ વખતે પણ કંઈક આસમાની સુલતાની કરશે એવું કહેવાતું હતું. પરંતુ શરદ પવારની પાર્ટી એ લગભગ નામશેષ થઈ ગઈ મહારાષ્ટ્રની વિધાનસભાની ચૂંટણીમાં. અને એટલા માટે એમના ભત્રીજા રામ અજીત દાદા પવાર એમની સાથે એમનું કદાચ સંધાન પુનર્સ્થાપિત થાય અને અજીત દાદાને જે લાભ મળ્યા છે એવા લાભ શરદ પવારની એનસીપીને મળે, એના નેતાઓને મળે એવી પણ અપેક્ષા આપણે જોઈ શકીએ છીએ. એમણે મમતા દીદીને વિશે નિવેદન કર્યું કે હા, એ જો ઇન્ડિયા ગઠબંધનના નેતા થાય તો એ પ્રભાવીપણે નેતૃત્વ કરી શકે. રાહુલ ગાંધી આમ તો એમની પાર્ટીમાં પણ એ કંઈ અત્યારે અધ્યક્ષ નથી, મલ્લિકાર્જુન ખડગે અધ્યક્ષ છે, પણ કોંગ્રેસની અંદર જે આશાનું કિરણ છે અને નરેન્દ્ર મોદીને જેમનો ડર લાગે છે એ રાહુલ ગાંધી છે. અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાહુલ ગાંધીને ટાર્ગેટ કર્યા જ કરે છે. અને રાહુલ ગાંધી એની બહુ ખેવના કરતા નથી. પણ કોંગ્રેસમાં રાહુલ ગાંધીનું ચલણ વધ્યું છે એટલે
ઇન્ડિયા ગઠબંધનનું નેતૃત્વ એમની પાસે છે એવું મનાય છે. હકીકતમાં એ છે નહીં આમ તો, પણ ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ હવે આ જે ઉગતો સૂરજ હતો એ ઢળતો સૂરજ થઈ ગયો હોય એ રીતે માનીને હરિયાણા અને મહારાષ્ટ્રની ચૂંટણી પછી રાહુલ ગાંધીની ટીકા કરવા માંડે છે. નવાઈ તો એ વાતની છે કે સીબીઆઈના કેસીસની અંદર ચારા કૌભાંડમાં, બીજા કૌભાંડમાં, રેલવેમાં જમીન સાથે નોકરીના કૌભાંડોમાં લાલુ પ્રસાદ યાદવનો આખો પરિવાર સંડોવાયેલો હોય એવી પરિસ્થિતિ મોદી શાહની સરકારે નિર્માણ કરી છે. અને તેજસ્વી યાદવ બહુ સ્પષ્ટપણે જાહેર સભાઓમાં પણ કહેતા હતા કે મારા પિતાશ્રી જો મોદીની સાથે વેલમાં બેસી ગયા હોત અથવા ભારતીય જનતા પાર્ટી સાથે જોડાણ કરી લીધું હોત તો એ છે ને આ બધા ખટલાઓમાંથી બાકાત થઈ ગયા હોત. હવે મને લાગે છે કે લાલુ પ્રસાદે પણ મમતા બેનર્જીના ગુણગાન કરવાનું શરૂ કરી દીધું. પહેલા રાહુલ ગાંધીના ગુણગાન ગાતા હતા, રાહુલને વરરાજા બનાવવા માટે નીકળ્યા હતા, રાહુલના સમર્થનમાં હતા, અને હવે મમતા દીદીના સમર્થનમાં આવી ગયા છે. મને લાગે છે કે લાલુ પ્રસાદ યાદવ પણ થાક્યા છે. સ્વાભાવિક છે. સતત કેસીસ, સવાર સાંજ કેસીસ, અદાલતોના ચક્કર, સીબીઆઈના કેસીસ, બદનામી, આ બધું ચાલી રહ્યું છે ત્યારે ક્યાં સુધી માણસ લડ્યા કરે. અને બીજું, એમના જે સાથી હતા એ નીતિશ કુમાર એ જલસા કરી રહ્યા છે. એ ભારતીય જનતા પાર્ટી સાથે સત્તાના સ્વાદ માણી રહ્યા છે. ભલે એમનું રાજકારણ ભારતીય જનતા પાર્ટી બિહારમાં પતાવી દેવાની હોય. વાત ત્યાં અટકતી નથી. આમ આદમી પાર્ટી, તમને ખ્યાલ છે કે ગુજરાતમાં તો એણે ભારતીય જનતા પાર્ટીની બી ટીમ તરીકેની નામના મેળવી, પણ દિલ્હીમાં એણે નરેન્દ્ર મોદીને લપડાક મારવાનું કામ સતત 3 વખત કર્યું અને મહાનગરપાલિકામાં પણ 4થી વખત કર્યું. પંજાબમાં પણ આમ આદમી પાર્ટીએ ભારતીય જનતા પાર્ટી ને પરાસ્ત કરી. આમ તો પંજાબમાં ભારતીય જનતા પાર્ટીની કોઈ વજૂદ નહોતી, પણ કેપ્ટન અમરિંદર સિંહ જે કોંગ્રેસી મુખ્યમંત્રી હતા એ મટી ગયા. એના પછી તરત જ એમને તેને લઈ લીધા અને એમ છતાં ત્યાં આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ. દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર રચાઈ. ભારતીય જનતા પાર્ટીની હાલત કફોડી કરીને મૂકી એમણે. પણ ગુજરાતમાં ગાંધીનગરની મહાનગરપાલિકામાં એક ટેસ્ટ કેસ થયો. સામાન્ય રીતે ગાંધીનગરની મહાનગરપાલિકા કોંગ્રેસ જીતે એવા સંજોગો હતા. આમ તો કોંગ્રેસમાં ફૂટી ગયેલા લોકો છે, બિકાઉ માલ છે, પણ કોંગ્રેસ ન જીતે ત્યાં અને ભારતીય જનતા પાર્ટીના હાથમાં મહાનગરપાલિકા સીધી આવે એટલે કે કોંગ્રેસનો મેયર બને અને પછી એને ડિફેક્ટ કરાવવો, એના કરતા સીધે સીધી મહાનગરપાલિકા ભારતીય જનતા પાર્ટી શાસિત બને એના માટેનો એક ટેસ્ટ કેસ થયો. આમ આદમી પાર્ટી ત્યાં ચૂંટણી લડી, કોંગ્રેસના વોટ કાપ્યા અને કોંગ્રેસ વત્તા આમ આદમી પાર્ટીના વોટ જો એ જોવામાં આવે તો ત્યાં ભારતીય જનતા પાર્ટી પરાસ્ત થતી હતી, પરંતુ ત્યાં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. વિધાનસભાની 2022ની ચૂંટણી આવી ગુજરાતમાં. એ પહેલા કોંગ્રેસના જે મજબૂત પોકેટ હતા ત્યાં અરવિંદ કેજરીવાલે ખેલ કર્યો, એના ઉપર કોન્સન્ટ્રેટ કર્યું. આમ આદમી પાર્ટીના નેતાઓ એ કોંગ્રેસને પરાસ્ત કરવા માટે અને ભારતીય જનતા પાર્ટીને લાભ ખટાવવા માટે કામે વળ્યા.
વિધાનસભાની ચૂંટણીમાં એમને 5 બેઠકો મળી ગોઠવણ મુજબ. એમાંથી કેટલાક ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પણ ગયા અને ભારતીય જનતા પાર્ટીને અભૂતપૂર્વ બહુમતી મળી. જ્યાં કોંગ્રેસ પોતે પોતાનું સંગઠન ગુમાવી ચૂકી હોય, સત્વ ગુમાવી ચૂકી હોય, કોંગ્રેસના નેતાઓ બિકાઉ હોય, ટિકિટો વેચતા હોય, એમનામાં ફાયરી ચેતના ન હોય, તો પછી આજ વલે થાય. અને એટલે ગુજરાતમાં આમ આદમી પાર્ટી એ બી ટીમ થઈ ભારતીય જનતા પાર્ટીની. અને હવે દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી ફેબ્રુઆરી મહિનામાં આવી રહી છે, એની તૈયારી ચાલી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ જેમ ગુજરાતમાં છેલ્લી લોકસભાની ચૂંટણી બંને સાથે મળીને લડ્યા, જોકે લડ્યા પણ એક બનાસકાંઠા ગેનીબેન ઠાકોર અને એની પોતાની રીતે, અને બીજું શંકર ચૌધરીના વિરોધને કારણે ત્યાં કોંગ્રેસ જીતી, બાકીની બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી જીતી. આમ તો ચૈતર વસાવા તો કમસે કમ જીતે એમ હતા. બીજી પણ કેટલીક બેઠકો કોંગ્રેસને મળે એવી હતી, પરંતુ અંદરના ફૂટી ગયેલા લોકો જે પાછળથી પણ પાછા ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પ્રધાન પદાની અપેક્ષાએ, એટલે જે ખેલ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સાથે મળીને અહીંયા રચાયો, એ ખેલ દિલ્હીમાં પણ એ સાથે રહીને ભારતીય જનતા પાર્ટીને હરાવવાની કોશિશ કરશે એવી અપેક્ષા હતી. પરંતુ આજે આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે કહ્યું છે કે અમે કોંગ્રેસ સાથે કોઈ જોડાણ નહીં કરીએ. અને એ સ્પષ્ટ બતાવે છે કે એમણે પણ નરેન્દ્ર મોદીની સામે સાષ્ટાંગ કરવાનું નક્કી કરી લીધું હોય એવું લાગે છે. કારણ કે એમની સામે, એમના સાથીઓની સામે એટલા બધા કેસીસ છે. એટલે નરેન્દ્ર મોદીને ઈડી, સીબીઆઈ, એનઆઈએ, ઇન્કમ ટેક્સ, આ બધી એજન્સીઓ જે એમની મિત્ર એજન્સીઓ છે એ એમને ફળી રહી છે. એમાં હવે મને લાગે છે કે વિપક્ષી મોરચો મમતા દીદીના નેતૃત્વમાં થાય, અને એ મમતા દીદીએ અત્યાર સુધી ત્યાંના જે ગવર્નર, ભારતીય જનતા પાર્ટી નિયુક્ત ગવર્નર, એમની સાથે એમને વાંકું પડતું હતું. એ મિસ્ટર બોઝ, એમની સાથે એમનું લગભગ સુમેળભર્યું વલણ હવે છે ને બહુ સ્પષ્ટપણે દેખાવા માંડ્યું છે. અને જેમને બોલવાના પણ સંબંધો નહોતા, એ રાજભવનના એટલે રાજ્યપાલ એમણે આમના જે એમએલએ નવા ચૂંટાયેલા એમને શપથ તો લેવડાવ્યા, 6 નવા એમએલએ ને, પણ સાથે સાથે રાજભવને જે એક્સ ઉપર એટલે કે ટ્વિટર ઉપર જે લખ્યું કે ધ રિયલ ફ્રેન્ડશિપ ઇઝ લાઈક ફ્લોરોસન્સ, ઇટ શાઇન્સ બેટર when everything has darkened. Even though we may have parted, we remain connected like the branches of a tree that stretches towards each other. આ રાજભવનનું જે ટ્વીટ છે એ ઘણું બધું કહી શકે છે કે જે મમતા દીદીને એમના રાજ્યપાલ બોઝ સાથે જામતું નહોતું, એમના સંબંધો પણ એમની સાથે બહુ જ સારા મળતાવડા થઈ ગયા. એનો અર્થ તમે ન સમજો એટલા ભોળા નથી મારા દર્શક મિત્રો. અને બીજું, અખિલેશના સમાજવાદી પાર્ટીના નેતાઓએ પણ નિવેદનો કરવા માંડ્યા કે અખિલેશ ઇઝ ફેડ અપ વિથ બીઇંગ આઉટ ઓફ પાવર,
So he is trying to send feelers to Modi by rejecting Rahul. રાહુલ ગાંધીની વિરુદ્ધમાં તમે નિવેદન કરો અને મોદીને રાજી કરો એટલે ઇન્ડિયા ગઠબંધન જે થાય હવે, ધારો કે મમતા દીદીના નેતૃત્વમાં જે ઇન્ડિયા ગઠબંધન થાય, કોંગ્રેસને અલગ પાડી દેવામાં આવે અને મમતા દીદી, લાલુ પ્રસાદ યાદવ, ઉદ્ધવ ઠાકરે, કારણ કે એ તમને ખબર છે સુશાંત સિંહની હત્યાના પ્રકરણમાં એમના પુત્ર આદિત્ય ઠાકરે એમને જેલમાં મોકલવાની પણ ધમકીઓ અપાઈ રહી છે, એટલે એમાંથી પણ બચવા માટેની એ કોશિશો હોઈ શકે, એ પણ આપણે સમજી શકીએ છીએ. એટલે આ બધા પોતપોતાના સ્વાર્થમાં ઇન્ડિયા ગઠબંધનમાં રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને પોતે બચવાનો જે માર્ગ છે એ શોધી રહ્યા હોય એવું વધારે લાગે છે. અને એટલા માટે જ અમે જે વાત કરી કે ઇન્ડિયા ગઠબંધનના ઉલાડિયા હવે થઈ રહ્યા હોય એવું લાગે છે અને કોંગ્રેસનો વિરોધ કરીને આ લોકો મોદી સમક્ષ સાષ્ટાંગ કરી પોતાની સામેના જે કેસીસ છે એ કેસીસમાંથી છૂટવા માટે તરફડતા હોય એવું વધારે લાગે છે. એક બીજી વાત પણ મારે આ તબક્કે કહી દેવાની જરૂર છે. બે મુદ્દાઓ છેલ્લે હું કહી દઉં. એક, મમતા દીદીની મહેચ્છા છે કે વડાપ્રધાન બને. જો કે એ મહેચ્છા ક્યારે ફળીભૂત થશે કે કેમ, કે જ્યોતિ બસુ અને પ્રણવદાની જેમ એમ વડાપ્રધાન થવાની મહેચ્છા અધૂરી રહી જશે, એ પણ એક પ્રશ્ન જરૂર છે. અને સાથે સાથે દિલ્હીમાં શરદ પવાર, રાષ્ટ્રવાદી કોંગ્રેસ શરદ પવારના અધ્યક્ષ શરદ પવાર, આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતા અને સુપ્રીમ કોર્ટના લોયર અને રાજ્યસભાના સભ્ય અભિષેક મનુ સિંઘવી એમની એક બેઠક હમણાં મળી. આજે જ સમાચાર છે લોકસત્તામાં, મરાઠી લોકસત્તામાં. અને આ બેઠકમાં આ ઈવીએમના ગોટાળાથી મહારાષ્ટ્રમાં જે મહાયુતિને ભવ્ય વિજય મળ્યો છે એવો એમણે આક્ષેપ કર્યો છે અને સુપ્રીમ કોર્ટમાં જવાનો નિર્ણય કર્યો છે. હવે આમાં કોણ કોની સાથે છે એ કહેવું જરા મુશ્કેલ છે. રાહુલ ગાંધીને ટાર્ગેટ કરીને નરેન્દ્ર મોદીની કૃપા દ્રષ્ટિ મેળવવા માટે આ બધા જાણે કામે વળ્યા હોય અને આખો દેશ એ તાનાશાહીને માર્ગે એક પક્ષ અને એક વ્યક્તિની લીડરશિપ એ સ્વીકારીને વન પાર્ટી રૂલ તરફ આગળ વધી રહ્યો હોય એવું લાગ્યા વિના રહેતું નથી. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો તમારી કમેન્ટ તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો અને બધાને શેર પણ કરજો, લાઈક પણ કરજો અને મિત્રોને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે જરૂર જણાવશો. નમસ્કાર.